નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 10મું ચેપ્ટર શરૂ કરેલું. એ 10મા ચેપ્ટરમાં આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન એની શરૂઆત કરેલી. એમાં સૌથી પહેલાં આપણે કોષ ચક્ર કોને કહેવાય એના વિશેની પ્રારંભિક માહિતી મેળવી. ત્યાર પછી કોષ ચક્ર માટે કયા કયા ક્રમિક તબક્કાઓ આવે છે એ તબક્કાઓ ક્રમશઃ આપણે એક પછી એક જોયા. એમાં એનો સૌથી પહેલો તબક્કો અને સૌથી મોટો તબક્કો, જે લગભગ 95% જેટલો સમય વ્યતીત કરે છે, જેને આંતરાવસ્થા કે ઇન્ટરફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબરનો તબક્કો છે, એને વિભાજન અવસ્થા અથવા એમ તબક્કો તરીકે ઓળખવામાં આવે, માઇટોસિસ તરીકે, જે કુલ સમયના 5% જેટલો સમય એ તબક્કા પાછળ જાય છે. ત્યાર પછી આપણે આંતરાવસ્થા ઇન્ટરફેઝ એના 3 પેટા તબક્કા છે એની વાત કરી. ગેપ 1, સિન્થેસિસ અને ગેપ 2. આ 3 તબક્કાઓ પણ ક્રમશઃ આંતરાવસ્થામાં આવે છે અને એમાં કોષમાં કયા કયા ક્રમિક ફેરફારો થાય છે એની આપણે વિગતે વાત કરી. એમાં ગેપ 1 અથવા અવકાશ 1 તબક્કો, જે આંતરાવસ્થાના સમયગાળાના લગભગ 46% જેટલો સમય આ ગેપ 1 તબક્કામાં જાય છે, જે પ્રારંભિક તબક્કો તરીકે ઓળખવામાં આવે. સમયગાળાની રીતે આપણે વિચાર કરીએ તો એમ તબક્કો અને એસ તબક્કો, આ બંનેની વચ્ચેનો આ ગેપ 1 અવકાશ 1 તબક્કો છે, જેમાં એના પછીથી આવતો સિન્થેસિસનો તબક્કો, એના માટે જરૂરી ઘટકો છે, ઉત્સેચકો, આરએનએ, પ્રોટીન વગેરે, એના નિર્માણની ક્રિયા સાથે આ તબક્કો સંકળાયેલો છે. આ ઉપરાંત એમાં ઘણી જૈવ સંશ્લેષણાત્મક ક્રિયાઓ પણ થાય છે. સાથે સાથે આ તબક્કા દરમિયાન કોષ વૃદ્ધિ પામતો રહેશે, પરંતુ એમાં ડીએનએનું સ્વયંજનનની ક્રિયા થતી નથી, જે આના પછીનો તબક્કો એસ તબક્કામાં થાય છે, જેની આપણે વાત કરી. ત્યાર પછી બીજો તબક્કો સિન્થેસિસનો તબક્કો. એ સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ. આ તબક્કા દરમિયાન એ ડીએનએનું સંશ્લેષણ થાય છે, માટે આને સિન્થેસિસનો તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. અને આ તબક્કા દરમિયાન ડીએનએ છે બેવડાય છે, અથવા તો એમ કહી શકાય કે ડીએનએમાં સ્વયંજનનની ક્રિયા થવાને લીધે એ બેવડાય છે, અને એને લીધે સંતતિમાં પણ પિતૃપેઢીના જેવું વારસાગત લક્ષણોના વહન કરવા માટે આ રીતે ડીએનએ નિર્માણ થાય છે. આ ઉપરાંત પ્રાણી કોષમાં કોષ કેન્દ્રની પાસે આવેલું તારા કેન્દ્ર એ અંગિકા પણ બેવડાય છે, કારણ કે કોષ વિભાજન, એમાં સમવિભાજન અર્ધીકરણ માટે કોષ કેન્દ્ર પટલ તૂટ્યા પછી એમાં રહેલા રંગસૂત્રો મુક્ત બને, એટલે એને ત્રાક તંતુ ઉપર ગોઠવવાનું હોય છે. એ ત્રાક તંતુઓનું નિર્માણ એ તારા કેન્દ્ર દ્વારા થાય છે. એટલે એ કોષ વિભાજનની ક્રિયા શરૂ થાય એ પહેલાં જરૂરી ત્રાક તંતુઓના નિર્માણ માટે 2 તારા કેન્દ્રોની આવશ્યકતા હોય છે. એટલે એ 2 તારા કેન્દ્રોનું નિર્માણ પણ આ એસ તબક્કા દરમિયાન થઈ જાય છે. આ ઉપરાંત ગેપ 1 તબક્કામાં જે કોષ વિભાજન પામતો નથી, એ જીવન તબક્કામાંથી બહાર નીકળી જાય અને નિષ્ક્રિય થઈ જાય છે, જેને ગેપ 0 અથવા વિરામી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યારેક એસક્યુ અથવા તો ટૂંકા પ્રશ્નમાં આ G0 અવસ્થા એટલે શું, બરાબર, એવો પ્રશ્ન પૂછાય, તમને ખબર હોવી જોઈએ કે ગેપ 1 અવસ્થા દરમિયાન જે કોષો વિભાજન પામતા નથી એ એમાંથી બહાર નીકળી જાય છે અને નિષ્ક્રિય બની જાય છે,
જેને વિરામી અવસ્થા અથવા તો ગેપ 0 તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સિન્થેસિસનો તબક્કો છે એ અંતરાવસ્થાના કુલ સમયગાળાના લગભગ 33% જેટલો સમય એમાં જતો હોય છે. ત્યાર પછીનો આપણે અંતરાવસ્થાનો છેલ્લો તબક્કો જોયો, ગેપ 2 અથવા અવકાશ 2. એ અવકાશ 2 અંતરાવસ્થાનો છેલ્લો તબક્કો કહેવાય. એટલે એમાં આના પછી સમવિભાજનની ક્રિયા થવાની એમ તબક્કા. એટલે જેમ એસ તબક્કા માટેની જરૂરી પૂર્વ તૈયારીઓ G1 તબક્કામાં થાય એમ તબક્કા માટે જરૂરી ઘટકોના નિર્માણની પૂર્વ તૈયારી એ ગેપ 2 તબક્કા દરમિયાન થાય છે. એટલે જરૂરી પ્રોટીનનું નિર્માણ એ ગેપ 2 અવસ્થા દરમિયાન થાય છે અને એ રીતે ગેપ 2 અવસ્થા દરમિયાન પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય, સાથે સાથે કોષ વૃદ્ધિ પણ પામતો રહે છે. અને આના માટે કોષ વિભાજનની ક્રિયાઓ માટે જરૂરી સૂક્ષ્મ નલિકાનું નિર્માણ પણ આ ગેપ 2 અવસ્થા દરમિયાન થતું હોય છે. જે અંતરાવસ્થાના કુલ સમયગાળાના લગભગ 17% જેટલો સમય એ ગેપ 2 અવસ્થા દરમિયાન જાય છે. ત્યાર પછી આપણે છેલ્લો તબક્કો જોયો કોષ ચક્રનો, જેને સમવિભાજન અથવા એમ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન દ્વારા પિતૃપેઢીના જેટલી જ રંગસૂત્ર સંખ્યા ધરાવતા 2 બાળ કોષોનું નિર્માણ કોષ કેન્દ્ર વિભાજન અને ત્યાર પછી કોષ રસ વિભાજન દ્વારા થાય છે. અને આમાં અંતરાવસ્થાના કુલ કોષ ચક્રના 17% જેટલો સમયગાળો એ એમ તબક્કા દરમિયાન આપણને જોવા મળે છે. એટલે અંતરાવસ્થાના 95%નો જે સમયગાળો છે એ પૈકીનો 17% જેટલો સમયગાળો એ આપણને સમવિભાજનની 5% જેટલો સમયગાળો ગેપ 2 અવસ્થા દરમિયાન 17% જેટલો સમયગાળો કોનો? અંતરાવસ્થાના જે 95%નો સમયગાળો હતો એનો. જ્યારે 95%માંથી પછી 95% અંતરાવસ્થાએ લીધો સમયગાળો, એટલે વધ્યા કેટલા? 5. તો એ 5% સમયગાળો એમ તબક્કામાં જાય તો એ કોષ કેન્દ્ર વિભાજન, ત્યાર પછી કોષ રસ વિભાજન એ પૂરું થતાં લગભગ કોષ ચક્રના 5% જેટલો સમયગાળો વ્યતીત થતો હોય છે. અને 2 દ્વિકીય બાળકોષો એ એમ તબક્કાના સમસૂત્રી વિભાજનને અંતે ઉત્પન્ન થતા હોય છે. એટલે એ વાત જેટલે આપણે છોડી હતી એનાથી આગળ હવે આપણે એનો અભ્યાસ કરીએ. તો એનાથી આગળનો મુદ્દો હવે કયો આવે? સમવિભાજન અથવા સમસૂત્રી વિભાજન. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સમવિભાજન અથવા સમસૂત્રી વિભાજન બંને એક જ શબ્દો છે, જેને આપણે એમ તબક્કો એટલા માટે કહેતા કે એને માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ ફોર માઇટોસિસ. અહીંયા આગળ જે મેં આકૃતિઓ બતાવી છે તે સમવિભાજન અથવા તો સમસૂત્રી વિભાજનમાં થતી ક્રમશઃ ફેરફારો દર્શાવતી આકૃતિ છે. મેં વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆતમાં જ કહ્યું કે આ ચેપ્ટરમાંથી કોષ ચક્ર, સમવિભાજન, અર્ધીકરણ અને અર્ધીકરણનું મહત્વ, આ 4 મુદ્દા કહો કે 4 થિયરી કહો, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન અચૂક પરીક્ષામાં પૂછાય છે. અને પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું એવું આ ચેપ્ટર છે. એ વાત ગઈકાલે પણ કરી હતી, આજે ફરી દોહરાવું છું. એટલે ખાસ આ ચેપ્ટરના બધા જ મુદ્દા અથવા તો થિયરી, બધા ટોપિક ખાસ તૈયાર કરવા. તો આગળનો મુદ્દો છે સમવિભાજન અથવા સમસૂત્રી વિભાજન, માઇટોસિસ. હવે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી કે આમાં મુખ્ય 2 તબક્કા છે. એક કોષ કેન્દ્ર વિભાજન અને ત્યાર પછી કોષ રસ વિભાજન. હવે તમારે ખાસ સમજવાનું કે દાખલા તરીકે આ કોષ, આ એનું કોષ કેન્દ્ર છે, આજુબાજુ કોષ રસ છે, જેમાં વિવિધ અંગિકાઓ આવે. આપણે યુકેરિયોટિક કોષોની અંગિકાઓનો અભ્યાસ કરીએ તો આ કોષમાં આવેલું કોષ કેન્દ્ર છે એનું સૌથી પહેલાં વિભાજન થાય
અને એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો બને એને કોષ કેન્દ્ર વિભાજન અવસ્થા કહેવાય, મુખ્ય તબક્કો કહેવાય। એ મુખ્ય તબક્કો એ 4 પેટા તબક્કામાં વિભાજિત થયેલો છે। એ 4 પેટા તબક્કા એટલે કયા? એક પૂર્વાવસ્થા, બીજી ભાજનાવસ્થા, ત્રીજી ભાજનોત્તરાવસ્થા અને ચોથી ભાજનાંતિમાવસ્થા। તો આ 4 પેટા તબક્કાને અંતે કોષ કેન્દ્ર વિભાજન અથવા એને કહેવાય કેરિયોકાઇનેસિસ। બંને શબ્દો યાદ રાખો। એટલે કોષ કેન્દ્ર વિભાજનને 4 પેટા અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે। પૂર્વાવસ્થા અથવા પ્રોફેજ, ભાજનાવસ્થા જેને મધ્યાવસ્થા પણ કહેવાય, જેના પર્યાય નામ છે, અથવા મેટાફેજ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર। ભાજનોત્તરાવસ્થાને પશ્ચાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, જેને એનાફેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભાજનાંતિમાવસ્થાને અંત્યાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે પૂર્વાવસ્થા, બીજા નંબરની ભાજનાવસ્થા અથવા મધ્યાવસ્થા મેટાફેજ, ત્રીજી ભાજનોત્તરાવસ્થા અથવા પશ્ચાવસ્થા એનાફેજ, છેલ્લી કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થા ભાજનાંતિમાવસ્થા અથવા અંત્યાવસ્થા ટેલોફેજ, બરાબર। તો અંત્યાવસ્થાના અંતે એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો નિર્માણ પામે છે। એટલે કોષ કેન્દ્રોનું વિભાજન થાય છે, માટે એ તબક્કાને કોષ કેન્દ્ર વિભાજન અથવા કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે। હવે આ જે કોષ કેન્દ્ર વિભાજન છે એને આપણે હવે ક્રમશઃ આ 4 તબક્કાઓનો અભ્યાસ કરીએ। ધ્યાન રાખજો, 4 તબક્કાઓ ક્રમિક છે। એક અવસ્થા પછી જ બીજી અવસ્થા આવે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું। આકૃતિમાં પણ બતાવેલું છે। પહેલી અવસ્થા પૂર્વાવસ્થા છે, આ ભાજનાવસ્થા છે, આ ભાજનોત્તરાવસ્થા છે, આ ભાજનાંતિમા અથવા અંત્યાવસ્થા છે। અહીં આગળ કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય છે। ત્યાર પછી આ કોષ રસ વિભાજન બતાવ્યું છે। કોષ રસ વિભાજનને અંતે પરિણામ સ્વરૂપે પિતૃપેઢી જેટલી રંગસૂત્ર સંખ્યા ધરાવતા બે બાળ કોષો નિર્માણ પામે છે એ બતાવ્યું છે। તો અહીં આગળ વિદ્યાર્થીઓ આપણે સમસૂત્રી વિભાજનનો પહેલો તબક્કો જેને કોષ કેન્દ્ર વિભાજન તરીકે ઓળખવામાં આવે એની વાત કરી રહ્યા છે। 4 તબક્કાઓ ક્રમશઃ છે, બરાબર સમજો। હવે અહીં આગળ પહેલી અવસ્થાની આપણે હાલ જ વાત કરી, જેને પૂર્વાવસ્થા અથવા પ્રોફેજ તરીકે ઓળખવામાં આવે છે। હવે આંતરાવસ્થા વખતનું રંગસૂત્રની સ્થિતિને તમે યાદ કરો તો એ વખતે રંગસૂત્રે રંગ તત્વ જાળ, એનાથી આગળ કહીએ તો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આપણને કોષમાં જોવા મળતું હતું। આ કોષ કેન્દ્ર બતાવ્યું છે, આ એની આજુબાજુ આવેલું પટલ જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે। આ એમાં આવેલા રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપના રંગ તત્વ જાળ છે, બરાબર। હવે આ અવસ્થા દરમિયાન આ જે રંગસૂત્ર દ્રવ્ય યુક્ત રંગ તત્વ જે જાળ છે એ શિથિલ થતી જાય છે। શિથિલ થતી જાય એ સમયે એમાં રહેલા રંગસૂત્ર દ્રવ્ય યુક્ત રંગસૂત્રો સ્પષ્ટ થતા જાય ધીરે ધીરે, અને એમાં બે એકલ સૂત્રો, હવે એકલ સૂત્રકો અથવા રંગસૂત્રિકાકો બંને એક જ છે, યાદ રાખજો। એટલે એમાં રંગસૂત્ર એ બે એકલ સૂત્ર અથવા બે રંગસૂત્રિકાઓ યુક્ત
અને એમાં આવેલું રંગસૂત્ર કેન્દ્ર, જેને સેન્ટ્રોમિયર અથવા રંગસૂત્ર કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે, એનું નિર્માણ ત્યાં પૂર્વાવસ્થા દરમિયાન અહીંયા થાય છે. એટલે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રનું બે રંગસૂત્રિકાઓ અને સેન્ટ્રોમિયર યુક્ત રંગસૂત્રોનું નિર્માણ થાય છે. ત્યાર પછી એ કોષ કેન્દ્રમાં આવેલી રચનાઓ અથવા એની સાથે સંકળાયેલી રચનાઓ એ કોષ કેન્દ્ર નામની અંગિકામાં આપણે જોઈ. તો પહેલી અંગિકા કઈ આવશે? કોષ કેન્દ્રિકા. એટલે કોષ કેન્દ્રિકા, ત્યાર પછી એની આજુબાજુ આવેલું પટલ, જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય, ગોલ્ગીકાય, ઈયા વગેરે ધીરે ધીરે અદૃશ્ય થાય છે. આ પણ એનું લક્ષણ છે. તો પૂર્વાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રિકા, ઈયા, ગોલ્ગીકાય, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય છે. આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો એ કોષ કેન્દ્ર પટલ દ્વારા ઘેરાઈને કોષ કેન્દ્રમાં આવેલા છે. એટલે કોષ કેન્દ્રની આસપાસ આવેલી પટલમય રચના કોષ કેન્દ્ર પટલ એનું વિઘટન થાય છે, તૂટે છે. આ ઉપરાંત કોષમાં આવેલી અન્ય અંગિકાઓ અંતઃકોષ રચાળ, ત્યાર પછી ગોલ્ગીકાય, આ ઉપરાંત કોષ કેન્દ્રમાં આવેલી કોષ કેન્દ્રિકા, એ અંગિકાઓ ધીરે ધીરે અદૃશ્ય થતી જાય છે. અને કોષમાં આવેલ જે તારા કેન્દ્રો છે એ તારા કેન્દ્રો એ બંને ધ્રુવ તરફ ખસવા માંડે છે. યાદ કરજો, આપણે કોષ ચક્રમાં વાત કરેલી કે અંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રની પાસે રહેલું તારા કેન્દ્ર એ વિભાજિત થાય છે અને એમાંથી બે તારા કેન્દ્રો બને છે. એ બંને તારા કેન્દ્રો એ ધીરે ધીરે ધ્રુવ તરફ ખસતા જાય છે, પ્રયાણ કરે છે. એટલે કે તારા કેન્દ્ર જે કોષ વિભાજનની ક્રિયામાં એનું શું કામ છે? ત્રાક તંતુઓનું નિર્માણ કરવાનું છે. એ ત્રાક તંતુઓનું નિર્માણ થાય તો જ એના ઉપર રંગસૂત્રો ગોઠવાય. એટલે ત્રાક તંતુનું નિર્માણ કરવા માટે જરૂરી અંગિકા એ તારા કેન્દ્રનું વિભાજન થઈ અને એમાંથી બે તારા કેન્દ્રો બને છે અને બંને તારા કેન્દ્રો એ ધ્રુવ તરફ ગોઠવવાની શરૂઆત થાય છે. બરાબર? તો આટલો કોષમાં ફેરફાર એ કોષ કેન્દ્ર વિભાજનનો પહેલા તબક્કો, જેને પૂર્વાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, એમાં થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો તબક્કો જોઈએ છે, જેને બાજરાવસ્થા કહેવાય અથવા મધ્યાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? પ્રોફેજ અથવા મેટાફેજ. મધ્યાવસ્થા છે, મધ્યમાં આવતી અવસ્થા છે, એટલે મધ્યાવસ્થા પણ કહેવાય, બાજરાવસ્થા પણ કહેવાય, મેટાફેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે સમવિભાજનની ક્રિયામાં સૌથી સ્પષ્ટ સ્વરૂપે પૂર્ણ રંગસૂત્ર સ્વરૂપેનું અવલોકન કે નિરીક્ષણ કરવું હોય તો આ અવસ્થા દરમિયાન આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી કરીએ છીએ. એટલે રંગસૂત્રોનું સ્પષ્ટ નિરીક્ષણ આ અવસ્થા દરમિયાન થાય. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે, રંગસૂત્રોનું સ્પષ્ટ નિરીક્ષણ આ અવસ્થા દરમિયાન થાય અથવા તો જોવા મળે. કેમ આવું થાય? તો હાલ જ આપણે વાત કરી કે એક રંગસૂત્ર, બે રંગસૂત્રિકાઓ અને એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય તે કોષમાં મધ્યભાગી, એ મધ્યભાગ અથવા તેને વિષુવવૃત્ત પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે, એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર એક આડી હરોળમાં રંગસૂત્રો છે એ કાઇનેટોફોર્સ દ્વારા બે એકલ સૂત્રો સમાંતર રહે એ રીતે ગોઠવાય છે.
હવે અહીંયા આગળ અગાઉ આપણે પૂર્વાવસ્થામાં વાત કરી એ પ્રમાણે આ પૂર્વાવસ્થામાં જે તારા કેન્દ્રો હતા એ દ્વિગુણિત થયા અને બંને તારા કેન્દ્રો ધીરે ધીરે બંને ધ્રુવ તરફ ખસ્યા. એક તારા કેન્દ્ર ઉત્તર ધ્રુવ તરફ, બીજું તારા કેન્દ્ર દક્ષિણ ધ્રુવ તરફ. એની આજુબાજુ તારા કિરણોની પણ રચના થઈ. બરાબર. એ તારા કેન્દ્રો બંને ધ્રુવ તરફ ખસ્યા પછી એમાંથી દ્વિધ્રુવીય ત્રાક અથવા ત્રાક તંતુનું નિર્માણ થયું. આ બધા ત્રાક તંતુ છે તો દ્વિધ્રુવીય ત્રાક કહેવાય. એનું નિર્માણ કેમ થયું તો એના ઉપર રંગસૂત્રોને સમવિભાજન અર્ધીકરણની ક્રિયા દરમિયાન ગોઠવાવું જરૂરી છે. એટલે દ્વિધ્રુવીય ત્રાક ઉપર વિષુવવૃત્ત પ્રદેશમાં, બરાબર, અહીંયા આગળ તમે જુઓ તો કાઇનેટોફોર્સ રચના આવેલી છે. બે એકલ સૂત્રોના મધ્યસ્થ ભાગે ચપટા બિંબ જેવી રચના, જેને આપણે કાઇનેટોફોર્સ કહ્યું, એ કાઇનેટોફોર દ્વારા વિષુવવૃત્ત પ્રદેશમાં બંને રંગસૂત્રિકાઓ સમાંતર રહે એ રીતે ગોઠવાય છે. બરાબર. તો આવા આટલા ફેરફારો એ ભાજના અવસ્થા દરમિયાન થાય છે. એટલે અહીંયા આગળ તમને શરૂઆતમાં જ કહ્યું કે બધી અવસ્થાઓની સાપેક્ષમાં આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો વિષુવવૃત્ત પ્રદેશમાં કાઇનેટોફોર દ્વારા ત્રાકતંતુ ઉપર બંને રંગસૂત્રિકાઓ એકબીજાને સમાંતર રહે એ રીતે ગોઠવાતા હોવાથી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી રંગસૂત્રોનું સ્પષ્ટ નિરીક્ષણ કરી શકીએ છીએ. એટલે એને રંગસૂત્રોના નિરીક્ષણ માટેની આદર્શ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યના ઘનીકરણની શરૂઆત થઈ હતી, બરાબર, સ્પષ્ટ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એ અહીંયા આગળ ભાજના અવસ્થા દરમિયાન પૂર્ણ થઈ. એટલે પૂર્વાવસ્થામાં ઘનીકરણની શરૂઆત થઈ હતી એટલે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર એ બે એકલ સૂત્રો અને એક સેન્ટ્રોમિયર સ્વરૂપે દેખાવાની શરૂઆત થઈ હતી. એ ઘનીકરણની ક્રિયા ભાજના અવસ્થા દરમિયાન પૂર્ણ થઈ એટલે પૂર્વાવસ્થાની સાપેક્ષમાં રંગસૂત્રો એ વધુ સ્પષ્ટ થયા. એટલે સ્પષ્ટ સ્વરૂપે માટે આપણે એનું નિરીક્ષણ આ અવસ્થા દરમિયાન કરી શકીએ છીએ. કારણ કે પહેલી અવસ્થામાં તો ઘનીકરણની શરૂઆત થઈ હતી એટલે રંગસૂત્રો સ્પષ્ટ દેખાવાના શરૂ થયા. એ ઘનીકરણની ક્રિયા અહીં આગળ પૂર્ણ થાય છે ભાજના અવસ્થા. એટલે રંગસૂત્રો સ્પષ્ટ સ્વરૂપે આપણને જોવા મળે. પાછા સ્પષ્ટ સ્વરૂપે જોવામાં આવે પાછું મધ્યભાગે એટલે કે વિષુવવૃત્ત પ્રદેશ ઉપર બંને તારા કેન્દ્રોએ ઉત્પન્ન કરેલા ત્રાક તંતુઓ દ્વારા વિષુવવૃત્ત પ્રદેશ ઉપર કાઇનેટોફોરની મદદથી બંને રંગસૂત્રિકાઓ એકબીજાને સમાંતર રહે એ રીતે ગોઠવાય છે. જેની મદદથી આપણે સરળતાથી વધુ સ્પષ્ટ રીતે રંગસૂત્રોનું નિરીક્ષણ આ અવસ્થા દરમિયાન કરી શકીએ છીએ. હવે કોષ કેન્દ્ર પટલ વિઘટનની શરૂઆત આપણે હમણાં જ કહી એ પૂર્વાવસ્થા દરમિયાન થઈ ગઈ હતી. એ કોષ કેન્દ્ર પટલ તૂટ્યું ત્યારે તો એમાં જે કેદ થયેલા રંગસૂત્રો હતા એ મુક્ત થયા અને પછી તારા કેન્દ્રએ ત્રાકતંતુ ઉત્પન્ન કરે. એ ત્રાકતંતુ ઉપર વિષુવવૃત્ત પ્રદેશમાં કાઇનેટોફોરની મદદથી બંને રંગસૂત્રિકાઓ એકબીજાને સમાંતર રહે એ રીતે ગોઠવાય છે. બરાબર. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ બીજા નંબરની કોષ કેન્દ્ર વિભાજનની પેટાવસ્થા, જેને ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્રીજા નંબરની અવસ્થા છે જેને ભાજનોત્તરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ભાજનોત્તરાવસ્થા અથવા પશ્ચાવસ્થા, એના ભેજ. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમે આ બધી આકૃતિઓ ક્રમશઃ જોશો અને એકબીજા જોડે કમ્પેર કરશો તો પણ તમને સરળતાથી ખબર પડશે
કે બીજા નંબરની અવસ્થા જે ભાજના અવસ્થા છે, એ ભાજના અવસ્થામાં જે દ્વિધ્રુવીય ત્રાક હતા અથવા ત્રાક તંતુ હતા, એની સાપેક્ષમાં આ ત્રીજા નંબરની અવસ્થા ભાજનોત્તરાવસ્થા અથવા પશ્ચાવસ્થામાં તમે જોશો તો ત્રાક તંતુઓ છે એ ભાજના અવસ્થાની સાપેક્ષમાં થોડા સંકોચાયેલા જોવા મળશે. એટલે કે આ અવસ્થા દરમિયાન ત્રાક તંતુનું ઓક્સિડેશન થાય છે, એટલે સંકોચાય છે. બરાબર. એ સંકોચાવાને લીધે જે ભાજના અવસ્થામાં વિષુવવૃત્ત પ્રદેશ ઉપર અહીંયા આગળ બંને એકલ સૂત્રો યુક્ત રંગસૂત્રો એ ક્યાં ગોઠવાયેલા હતા? કાઇનેટોફોરની મદદથી વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાયેલા હતા. એ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાયેલા જે બંને એકલ સૂત્રો યુક્ત રંગસૂત્રો હતા તે એનું વિભાજન થાય છે. બરાબર. એનું વિભાજન સેન્ટ્રોમિયરથી થાય છે, રંગસૂત્ર કેન્દ્રની મદદથી. એટલે એક રંગસૂત્રનું સેન્ટ્રોમિયરથી વિભાજન થાય એટલે બે એકલ સૂત્રો અથવા તો રંગસૂત્રિકામાં પરિણમે. બીજી બાજુ આપણે શરૂઆતમાં જ કહ્યું કે આ અવસ્થા દરમિયાન શું થાય છે? ત્રાક તંતુનું ઓક્સિડેશન થાય છે, એટલે સંકોચાય છે. એ સંકોચન થવાને લીધે અહીંયા આગળ વિષુવવૃત્ત પ્રદેશ ઉપર જે રંગસૂત્ર ગોઠવાયેલું હતું એનું સેન્ટ્રોમિયરથી વિભાજન થાય અને પ્રત્યેક રંગસૂત્રમાંથી બે રંગસૂત્રિકાઓ પોતપોતાના સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય છે. બરાબર. જેને ભાજનોત્તરાવસ્થા અથવા પશ્ચાવસ્થા તરીકે ઓળખાય. એટલે આના ક્રમિક ફેરફારોમાં પહેલી બાબત તો આવશે કે ત્રાક તંતુનું સંકોચન, ત્રાક તંતુનું ઓક્સિડેશન થાય. જેથી શું થાય? ત્રાક તંતુ સંકોચન. અને પ્રત્યેક રંગસૂત્ર ની બે રંગસૂત્રિકાઓ પોતાના સામસામેના ધ્રુવ તરફ ગોઠવાય છે. તો આવા ફેરફારો એ ભાજનોત્તરાવસ્થા દરમિયાન થાય. અહીંયા આગળ ધ્યાન રાખજો, ભાજના અવસ્થા દરમિયાન પૂર્ણ રંગસૂત્ર બે એકલ સૂત્ર યુક્ત વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાય. પરંતુ ભાજનોત્તરાવસ્થા દરમિયાન આ ત્રાક તંતુનું ઓક્સિડેશન થતા સંકોચન પામતા વિષુવવૃત્ત પ્રદેશ ઉપર ગોઠવાયેલા પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજિત થઈ અને બે રંગસૂત્રિકાઓમાં વિભાજિત થાય અને બંને રંગસૂત્ર પૈકીની એક એક રંગસૂત્રિકા પોતપોતાના સામસામેના ધ્રુવ તરફ પ્રયાણ કરે છે, ગોઠવાય છે વિરુદ્ધ ધ્રુવ. તો આ અવસ્થા ભાજનોત્તરાવસ્થા અથવા તો પશ્ચાવસ્થા તરીકે ઓળખવામાં. હવે કોષ કેન્દ્ર વિભાજનની છેલ્લી અવસ્થા જેને ભાજનાંતિમા અવસ્થા કહેવાય. ભાજનાંતિમા અવસ્થા કહો અથવા અંત્યાવસ્થા કહો. કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા છે, માટે અંત્યાવસ્થા, જેને ટેલોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોષ કેન્દ્ર વિભાજનની આ છેલ્લી અવસ્થા છે. હવે આ છેલ્લી અવસ્થામાં જોવા મળતા ફેરફારો એ અગાઉ આપણે વાત કરી પૂર્વાવસ્થા. એટલે પૂર્વાવસ્થામાં જોવા મળતા ફેરફારોથી વિરુદ્ધ ફેરફારો એ ભાજનાંતિમાવસ્થામાં થાય. પૂર્વાવસ્થાથી વિરુદ્ધ ફેરફારો જોવા મળે છે. હવે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ ફેરફારો જોવા મળે છે એમ આપણે વાત કરી, તો પછી પૂર્વાવસ્થામાં થતા ફેરફારો આપણે યાદ કરવા પડે. તો પૂર્વાવસ્થામાં કયા ફેરફારો થયા હતા?
તો કોષ કેન્દ્રની આજુબાજુ આવેલ કોષ કેન્દ્ર પટલ એનું વિઘટન શરૂ થયું, બરાબર. ત્યાર પછી એમાં આવેલી રંગસૂત્ર એ કોષ કેન્દ્ર વિભાજન કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયું હતું એટલે એ મુક્ત થયા હતા અને પછી આગળ જતાં વિષુવવૃત્ત પ્રદેશમાં ત્રાકતંતુ પર ગોઠવાયા હતા. સાથે સાથે કોષમાં આવેલી અન્ય અંગિકાઓ કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, બરાબર, એ અંગિકાઓ એ ધીરે ધીરે અદૃશ્ય થતી હતી પૂર્વાવસ્થા. હવે અહીંયા આગળ પૂર્વાવસ્થાથી વિરુદ્ધ ફેરફારો થાય છે એટલે કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી કાય, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્રિકા, આ બધી અંગિકાઓ એ ફરી નિર્માણ પામે છે. કારણ કે કેવા ફેરફાર થાય છે? પૂર્વાવસ્થા કરતાં ભિન્ન. એટલે પૂર્વાવસ્થામાં આ બધી અદૃશ્ય થતી હતી, વિઘટન પામતી હતી. એ બધી જ અંગિકાઓનું નિર્માણ એ કોષ કેન્દ્ર વિભાજનની છેલ્લી અવસ્થા દરમિયાન થાય છે. હવે અહીં આગળ જે છેલ્લે આપણે ભાજનોત્તરાવસ્થામાં જોયું કે વિષુવવૃત્ત પ્રદેશ ઉપરથી વિભાજન થઈને પછી બંને ધ્રુવો તરફ એક એક રંગસૂત્રિકા પોતાના વિરુદ્ધ ધ્રુવો ઉપર જે ગોઠવાઈ હતી એ રંગસૂત્રિકા પોતે એ રંગસૂત્ર તરીકેની સ્વતંત્ર ઓળખ અહીં આગળ ગુમાવી દે છે અને ફરી પાછું પૂર્વાવસ્થા દરમિયાન ઘનીકરણ પામ્યા પહેલાં જેવા અસ્પષ્ટ રંગસૂત્ર દ્રવ્ય રંગ તત્વ જાળ સ્વરૂપે રંગસૂત્રો હતા એમાં ફેરવાય છે, બરાબર. પૂર્વાવસ્થામાં આપણે શું કહ્યું લક્ષણોમાં? રંગસૂત્ર દ્રવ્ય એ ધીરે ધીરે ઘનીકરણની ક્રિયા શરૂ થવાથી વધુ સ્પષ્ટ બનવાની શરૂઆત થઈ. એના કરતાં વિરુદ્ધ ફેરફારો અંત્યાવસ્થામાં થાય છે. એટલે છેલ્લી ભાજનોત્તરાવસ્થા દરમિયાન જે સ્પષ્ટ રંગસૂત્રિકાઓ બંને ધ્રુવ તરફ પ્રયાણ કરી એ રંગસૂત્રિકાઓ હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકેની ઓળખ અંત્યાવસ્થામાં ગુમાવી દે છે, બરાબર. અને પૂર્વાવસ્થાથી વિરુદ્ધ એટલે કે પૂર્વાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય, બરાબર, અને રંગતત્વ જાળ સ્વરૂપે ઘનીકરણની શરૂઆતમાં જેમ થોડા સ્પષ્ટ થવાની વાત થઈ હતી રંગસૂત્ર, એના કરતાં વિરુદ્ધ એટલે રંગસૂત્રો એની સ્વતંત્ર ઓળખ ગુમાવે છે એટલે પછી રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ એવા લક્ષણો એ અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમા અવસ્થામાં જોવા મળે છે. એટલે કે ભાજનાંતિમા અવસ્થામાં રંગસૂત્ર પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી અને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે પરિવર્તિત થાય છે. હવે અહીંયા આગળ એકમાંથી બે બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ એ ભાજનાંતિમા અવસ્થા પૂર્ણ થતાં થાય છે, બરાબર. હવે ભાજનાંતિમા અવસ્થા પૂર્ણ થતાં એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો બને. ધ્યાન રાખજો, બે બાળ કોષ કેન્દ્રો જ બન્યા છે. એ કોષ કેન્દ્રની આજુબાજુ આવેલો કોષરસ એ હજુ વિભાજિત થયો નથી. કારણ કે કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત કોષરસ અને કોષરસમાં આવેલ બધી જ અંગિકાઓ એ વહેંચાય છે, વિભાજન પામે છે અને એમાંથી બે પૂર્ણ બાળ સ્વતંત્ર કોષ જે પિતૃ પેઢી જેટલી જ રંગસૂત્ર ધરાવતા હોય એટલી સંખ્યા ધરાવતા નિર્માણ પામે છે સમવિભાજનને અંતે, બરાબર. એટલે અહીંયા આગળ તો એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો જ બન્યા છે. એટલે અહીંયા આગળ આપ સમજી શકો છો, અહીંથી આમ બતાવીએ તો આ એક કોષ કેન્દ્ર બન્યું, આ બીજું કોષ કેન્દ્ર બન્યું, એટલે આ એક અને બે એવા બે બાળ કોષ કેન્દ્રો એ ભાજનાંતિમા અવસ્થા દરમિયાન બને છે. ત્યાર પછીની અવસ્થા અવસ્થામાં આપણે જોઈએ તો કોષ રસ વિભાજન. હાલ જ વાત કરી એ રીતે કોષ કેન્દ્ર વિભાજિત થઈ ગઈ, એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો બની ગયા, બરાબર. પરંતુ એની આજુબાજુ આવેલો જે કોષરસ હતો એ વિભાજન થવાનું બાકી છે. હવે કોષરસનું વિભાજન એ
વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જુદી જુદી રીતે થાય છે, એ તમારે ખાસ યાદ રાખવું. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પ્રાણી કોષમાં કોષરસનું વિભાજન કેવી રીતે થાય. હવે ધ્યાન રાખજો, આ પહેલો તબક્કો પૂરો થયો. હવે અહીંયા આગળ આપણે બીજો તબક્કો લખીએ છીએ, કોષરસ વિભાજન. જેને સાયટોકાઇનેસિસ કહેવાય. બરાબર. એ જે આ આકૃતિ બતાવેલી છે એ કોષરસ વિભાજનની છે. બરાબર. આ તો બે કોષ કેન્દ્રો જ અલગ પડે. બરાબર. હવે એમાંથી એની આજુબાજુ આવેલો કોષરસ કેવી રીતે બે બાળ કોષોમાં વિભાજિત થાય છે એ જોઈએ. તો અહીંયા આગળ પ્રાણી કોષની આપણે પહેલાં વાત કરીએ, પછી વનસ્પતિ કોષ. તો પ્રાણી કોષમાં ઉપસંકોચન થાય. પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ, એટલે માની લો કે અહીં બતાવેલું છે, આ એનો પરિઘી વિસ્તાર કહેવાય કોષ. બરાબર. આ એ જ બતાવ્યું છે, પરિઘી વિસ્તાર. એટલે પરિઘી વિસ્તારથી શરૂ કરે. અહીં દાખલા તરીકે હું તમને બતાવું કે આ દાખલા તરીકે કોષ છે, પ્રાણી કોષની વાત કરીએ તો આ એનો પરિઘી વિસ્તાર કહેવાશે. તો પરિઘી વિસ્તારમાં પરિઘ તરફથી કેન્દ્ર તરફ, આ માનો કે કેન્દ્ર કહેવાય. બરાબર. તો અહીં પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ એક ઉપસંકોચન થાય છે. એટલે શરૂઆતમાં ખાંચ જેવો ભાગ ઉદ્ભવે અને ત્યાંથી પછી ભાગ આગળ વધતો જાય. બરાબર. અને પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ આગળ વધે અને એ રીતે એ આગળ વધતા આ રીતે એકમાંથી બે બાળ કોષ કેન્દ્રો કે જેમાં કોષ રસયુક્ત કોષ કેન્દ્રો થાય. એટલે બે બાળ કોષો પછી બનશે. બરાબર. એટલે આ એક કોષ કેન્દ્ર આમાં વિભાજિત થઈ ગયું, એક આમાં વિભાજિત થયું, આજુબાજુ આવેલો કોષરસ હતો એ પણ વિભાજિત થયું. એટલે કોષરસ વિભાજનમાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયા પછી કોષ કેન્દ્રની આસપાસ આવેલો કોષરસ છે એ પ્રાણી કોષમાં વિભાજન થવા માટે પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ ઉપસંકોચનની શરૂઆત થાય છે અને ધીરે ધીરે કેન્દ્ર તરફ આગળ વધતું રહે. એટલે બંને તરફની ખાંચો છે પછી કેન્દ્ર તરફના ભાગે મળી જાય અને એ રીતે સમગ્રતયા જે કોષરસ હોય કોષમાં એ બે સમાન ભાગોમાં વિભાજિત થઈ જાય. બરાબર. અને પ્રાણી કોષ હશે એટલે પ્રાણી કોષમાં કોષ દિવાલનો તો અભાવ છે. તો આ રીતે કોષરસ બે ભાગમાં વિભાજિત થઈ ગયા પછી એ કોષરસની આજુબાજુ કોષરસ પડ અથવા રસસ્થળનું નિર્માણ થશે. બરાબર. તો આમાં કોષરસનું વિભાજન એ કોષ કેન્દ્ર વિભાજન થયા પછી થાય. અને આ રીતે પ્રાણીઓમાં એકમાંથી બે સ્પષ્ટ બાળ કોષો, બરાબર, જે પિતૃ પેઢી જેટલી જ રંગસૂત્ર સંખ્યા ધરાવતા હોય એનું નિર્માણ થાય. તો આ વનસ્પતિ અને પ્રાણી કોષમાં કેવી રીતે કોષરસ વિભાજિત થાય છે એની વાત કરીએ. હવે આ કોષરસનું વિભાજન થાય એની સાથે જ કોષરસમાં આવેલી અંગિકાઓ છે એ પણ વિભાજિત થઈ જાય. હવે આ કોષરસ વિભાજનની ક્રિયા વનસ્પતિ કોષમાં કેવી રીતે થાય છે? આપણે પ્રાણી કોષમાં વાત કરી એના કરતાં ભિન્ન છે. પ્રાણી કોષમાં કોષરસના વિભાજનમાં શું કહ્યું આપણે? કોષના પરિઘી વિસ્તારથી શરૂ કરી કેન્દ્ર તરફ એક પ્રકારનું ઉપસંકોચન ઉદ્ભવે અને આગળ જતાં એ સંપૂર્ણપણે બે ભાગમાં સ્પષ્ટ કોષરસ અને અન્ય અંગિકાઓને વિભાજિત કરે. એની સાપેક્ષમાં વનસ્પતિ કોષમાં કોષરસનું વિભાજન કરવા માટે કોષના કેન્દ્ર તરફથી શરૂ કરી અને પરિઘી વિસ્તાર તરફ એટલે અંદરથી બહારની તરફ એક પ્રકારની વિશિષ્ટ પડદા જેવી રચના ઉત્પન્ન થાય. એ પડદા જેવી જે રચના ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે ભવિષ્યમાં ઉત્પન્ન થનાર મધ્યપટલ. હવે યાદ કરો, જ્યારે આપણે વનસ્પતિ કોષની રચના ભણતા હતા એ વખતે એક વનસ્પતિ કોષ એની બાજુમાં આવેલ બીજો વનસ્પતિ કોષ બંને મધ્યપટલ દ્વારા જોડાયેલા હતા અને બંનેના જોડાણ સ્થાને
પ્લાઝ્મોડેસ્માટાની પણ આપણે વાત કરી હતી. તો અહીંયા આગળ પાસેના કોષો વચ્ચે જેમ મધ્યપટલ હોય છે એમ અહીંયા આગળ વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કરવા માટે પ્રાણી કોષથી ભિન્ન કેન્દ્ર તરફથી શરૂ કરી અને પરેગી વિસ્તાર તરફ એક કોષ પટ્ટી ઉદ્ભવે છે મધ્ય ભાગે, અને કોષ પટ્ટી ઉત્પન્ન થયા પછી એ કેન્દ્ર તરફથી બહારના વિસ્તાર તરફ પરેગી વિસ્તાર તરફ આગળ વધતી રહે, અને એ રીતે એ એકમાંથી બે કોષોમાં સમગ્રતયા કોષરસને અને એમાં આવેલી અંગિકાઓને વિભાજિત કરે છે. અને જે વચ્ચેના ભાગે જોવા મળતી પટ્ટિકા છે એ પછી આગળ જતાં મધ્યપટલનું સ્વરૂપ ધારણ કરે, અને મધ્યપટલનું નિર્માણ થઈ ગયા પછી કોષ દિવાલનું નિર્માણ થાય. કારણ કે આ વનસ્પતિ કોષ, આપણે પ્રાણી કોષમાં એમ કહ્યું કે પરેગી વિસ્તારથી કેન્દ્ર તરફ ઉપસંકોચન આગળ વધે, બરાબર, અને એ રીતે કોષરસ અને અન્ય અંગિકાઓ વિભાજિત થઈ જાય પછી એની આજુબાજુ કોષરસ પટલ રચાય. એમ અહીંયા આગળ સૌથી પહેલાં કેન્દ્ર તરફથી પરેગ વિસ્તાર તરફ એક મધ્યપટ્ટિકા ઉત્પન્ન થાય, અને મધ્યપટ્ટિકા એટલે કોષપટ્ટી સ્વરૂપે એ જેમ જેમ આગળ વધે, બરાબર, એમ મધ્યપટલ સ્વરૂપે બે સ્વતંત્ર બાળ કોષો, જેમાં કોષ કેન્દ્ર તો વિભાજિત થઈ ગયું પરંતુ કોષ રસ અને અન્ય અંગિકાઓનું વિભાજન બાકી હતું, એ અન્ય અંગિકાઓ યુક્ત કોષ રસ વિભાજિત થાય. ત્યાર પછી એની આજુબાજુ કોષ રસ પર એની આજુબાજુ કોષ દિવાલનું નિર્માણ થાય, અને આ રીતે બે સ્વતંત્ર બાળ કોષોનું નિર્માણ થાય કે જે રંગસૂત્રની દ્રષ્ટિએ પિતૃ પેઢી જેટલા જ દ્વિકીય સંખ્યામાં રંગસૂત્રો ધરાવે. તો આ રીતે બે બાળ કોષો ઉત્પન્ન થાય, જેમાં કોષ કેન્દ્ર પણ હશે, આજુબાજુ કોષ રસ અને અન્ય અંગિકાઓનું પણ નિર્માણ થયું. તો આ રીતે સમવિભાજન અથવા તો સમસૂત્રી વિભાજન દ્વારા બે મુખ્ય તબક્કા, એક કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન, એમાં કોષ કેન્દ્ર વિભાજનના 4 પેટા તબક્કાઓને અંતે કોષ રસ વિભાજન થાય. એમાં પ્રાણીઓમાં આપણે વાત કરીએ પરેગી વિસ્તાર તરફથી કેન્દ્ર વિસ્તાર તરફ ઉપસંકોચન દ્વારા બે ભાગમાં વિભાજિત થાય, અને વનસ્પતિ કોષમાં કેન્દ્ર તરફથી પરેગી વિસ્તાર તરફ કોષ પટ્ટી દ્વારા એ વિભાજિત થાય. ત્યાર પછી કોષ રસપડ, કોષ દિવાલ એ રીતે સંપૂર્ણપણે નિર્માણ પામે, અને કોષ રસ સમગ્ર અંગિકાઓ યુક્ત બે સરખા ભાગોમાં વિભાજિત થઈ અને પિતૃ પેઢી જેટલી રંગસૂત્ર સંખ્યા ધરાવતા બે સ્વતંત્ર બાળ કોષોનું નિર્માણ થાય છે, જે પિતૃ પેઢી જેટલી જ રંગસૂત્ર સંખ્યા ધરાવતા હોય છે. તો આને આપણે સમસૂત્રી વિભાજનની આખી ક્રિયાવિધિ બે મુખ્ય તબક્કાઓ સાથે જોઈ. હવે આવતી વખતે આનું આપણે મહત્ત્વ જોઈશું, અને પછી બીજા નંબરનું કોષ વિભાજન, જેને અર્ધસૂત્રી વિભાજન તરીકે ઓળખવામાં આવે, એના ઉપર જઈશું.